સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે અનેકાર્થી શબ્દો. પરીક્ષા માટે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે ભાષાકીય સજ્જતા વધારવા માટે પણ એટલા જ ઉપયોગી છે અનેકાર્થી શબ્દો. એક જ શબ્દના અનેક અર્થ પ્રગટ થતા હોય છે અને તેનાથી વિદ્યાર્થી મિત્રો ચમત્કૃતિ સધાતી હોય છે. આપણને એ કાવ્ય વારંવાર વાંચવાનું ગમતું હોય છે. એનું કારણ એ છે કે જે શબ્દો કવિએ આપણને આપ્યા છે એના અનેકવિધ અર્થો એમાંથી સ્ફુટ થતા. સાહિત્ય આપણને લાગણીની સાથે જોડાયેલા રહેવાનું શીખવે છે અને આપણે મનુષ્ય છીએ. એવા શબ્દો કે જેના અનેક અર્થ થાય છે તેને અનેકાર્થી શબ્દ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા, જે શબ્દોના એકથી વધારે અર્થ થાય છે એને અનેકાર્થી શબ્દ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ શબ્દ એક, અર્થ અનેક. એમાં પહેલો શબ્દ આપણે જોઈએ અગર. એનો અર્થ થાય છે એક અને બે, જો. બીજો શબ્દ છે અજ. અજનો એક અર્થ છે બકરો, બીજો બ્રહ્મ અને ત્રીજો દશરથના પિતા. ધન, નાણું, સંપત્તિ. ગરજ, ઈચ્છા, પ્રયોજન, અભિપ્રાય. તો આપણે આ જોયા અર્થ શબ્દના અનેકવિધ અર્થો. હવે આપણે જોઈએ છીએ ચોથો શબ્દ છે અંબર. એક અર્થ છે આકાશ, બીજું એક પ્રકારનું વસ્ત્ર, એક પ્રકારનું સુગંધિત દ્રવ્ય. હવે પાંચમો શબ્દ આપણે જોઈએ આમ. આમનો એક અર્થ છે કાચો મળ, બીજો કેરી, ત્રીજું સામાન્ય અને ચોથું છે આ પ્રમાણે. છઠ્ઠું છે શબ્દ આય. એનો અર્થ છે વેતન, આવક, લાભ, આયુષ્ય, પેદાશ. સાતમો શબ્દ છે આશ્રમ, જેનો અર્થ થશે રહેઠાણ, તપોવન, સાધુનું નિવાસસ્થાન, જિંદગીના 4 આશ્રમ, પર્ણકુટી, છાત્રાલય. આઠમો શબ્દ છે આંકડો. એક રકમ, સંખ્યા, લેણદેણનો હિસાબ, કાગળ, બિલ, છેડેથી વાળેલો સળિયો, ગલ, ડંખ, મૂછનો વાળ. આંચ. એનો અર્થ છે તકલીફ, મુશ્કેલી. દસમો શબ્દ છે ઉત્તર, જવાબ, ઉત્તર દિશા, પાછળનું, ડાબી, રદિયો, વધારે, બાકીનું, બચાવનું કથન, વચન વગેરે. 11મો શબ્દ છે ઉપાધિ. પીડા, આપદા, જંજાળ, ચિંતા, પશ્ચાત, સંજ્ઞા, ખિતાબ, પદવી, અટક, ઉપનામ વગેરે. ઉલ્લુ, મૂરખ, બુદ્ધિ વગરનું, અણસમજ, ગંવાર, બેવકૂફ, અવિચારી. 13મો શબ્દ છે એકી. એકમ, બે વડે નિશેષ ન ભાગી શકાય તેવી સંખ્યા, એકડા, એકી કરવા જવું. પછી 14મો શબ્દ છે કટકી. લાંચ લેવી, કેરીનો ટુકડો. 15મો શબ્દ છે કટાર, છરી, છાપામાં લખાતી કટાર. 16મો શબ્દ છે કર, હાથ, વેરો, મહેસૂલ, લાગો, કિરણ, સૂંઢ. 17મો શબ્દ છે કાંટો. શૂળ, તેના જેવા આકારની કોઈ વસ્તુ. તોલ કરવાનું સાધન, નાકે પહેરવાનું સ્ત્રીનું ઘરેણું, ખાવા માટેનું સાધન, પોપટના ગળામાં થતો રોગ, અંટસ, નળતર. 18મો શબ્દ છે ખંડ. ટુકડો, હિસ્સો, ઓરડો, ભાગ, કકડો, પ્રકરણ, પૃથ્વીના 5 ભાગોમાંનો એક, નાનું. 19મો શબ્દ છે ખાતર. ચાકરી, ચોર, ચોરે ભીંતમાં પાડેલું બાકોરું, છાણિયું, રાસાયણિક ખાતર, ખેતરની ફળદ્રુપ બનાવવા વપરાતી ચીજ, તરફદારી. 20મો શબ્દ છે ખોખું. હાડપિંજર, ખાલી, તકલાદી પેટી, બીબું, નમૂનો, કાચું લખાણ, મુસદ્દો. 21મો શબ્દ છે ગજ. હાથી, માપવાની ફૂટપટ્ટી, પત્રો, બંદૂકની નાળમાં દારૂ ઠાંસવા માટે વપરાતો સળિયો, લંબાઈ માપવાનું 24 તસુનું માપ, બારણાની ભોગળ, ધાતુનો નક્કર સળિયો. ગતિ, ચાલ, ઝડપ, સમજશક્તિ, સ્થિતિ, રસ્તો, મર્યા પછીની સ્થિતિ, પ્રવેશ, મતિ, બળ, દશા. પછીનો 23મો શબ્દ છે ગામ, માણસની રહેવાની જગ્યા, વતન.
મંડળ, કુંડાળુ, ટોળું, સંઘ, પ્રાંત, 12 રાજ્યનો સમૂહ, ઋગ્વેદનો 10 ખંડમાંનો દરેક, ગોળ, ઘેરાવો, ખંડિયો રાજા વગેરે. છેલ્લા 46મો શબ્દ છે મધુ, કળિયું મધ, દારૂ, વસંત, ચૈત્ર માસ, અશોક વૃક્ષ. 44મો શબ્દ છે માન, સન્માન, પ્રેમ, અભિવાદન, આબરૂ, પ્રતિષ્ઠા, સદભાવ, આદર. 48મો શબ્દ છે માળો, પંખીનું ઘર, ઘણા કુટુંબો રહી શકે તેવું ઘણા માળવાળું મકાન, ખેતરનો માચડો, માળ, ઘેરો. 49મો શબ્દ છે વાર, જેના અનેક અર્થો છે: દિવસ, વિલંબ, હુમલો, રોકાવું, અઠવાડિયાનો દિવસ, વખત, ફેરી, ઢીલ, 3 ફૂટનું માપ વગેરે. 50મો શબ્દ છે હાર, માળા, પંક્તિ, પરાજય, પંગત, ગળાનું ઘરેણું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા અનેકાર્થી શબ્દો. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર મને કમેન્ટ બોક્સમાં લખજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.